वडोदरा महानगर पालिका और जिला प्रशासन के सहयोग से आज वडोदरा में सेवा सेतु कार्यक्रम का आयोजन हुआ। दरअसल सरकार की विभिन्न योजनाओं के लाभ आम जनता तक आसानी से पहुंच सके, इसी आशय के साथ सेवा सेतु कार्यक्रमों का आयोजन करवाया जाता है। तब उसी के तहत वडोदरा में 11वें तबके के सेवा सेतु कार्यक्रम का आयोजन समा उत्तर जोन की कचहरी पर आयोजित करवाया गया। तब आपको बता दें कि सरकार की सभी योजनाओं के लाभ इस दौरान आम जनता को एक ही स्थल पर से देने की पूर्ण कोशिश की जा रही है। ऐसे में ये जो सेवा सेतु कार्यक्रम आज शुरू हुआ है, उस दौरान वहां पर वडोदरा के म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू के साथ अन्य कई अग्रणियों की मौजूदगी दर्ज की गई थी और जनता जो है वो ज्यादा से ज्यादा यहां पर पहुंचकर इस सेवा सेतु कैंप का लाभ ले, सरकार की विभिन्न योजनाओं के लाभ उठाए, ऐसी अपील म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू की ओर से सभी से की गई। વડોદરાના મીડિયાના મિત્રોને આભાર। આજે અમે વડોદરા સમા ખાતે નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોનની સેવા સેતુ કાર્યક્રમ બંને રાજ્ય સરકારની સૂચના મુજબ અમે છેલ્લેનું જે સેચ્યુરેશન અપ્રોચ તરફથી જઈ રહ્યા છે। આજે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રનો સંયુક્ત ઉપક્રમે અમે નોર્થ ઝોનના વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં આયોજન કરવામાં આવ્યું છે। એમાં મોટાભાગમાં સિટીને સમાવેશ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સનું સેવાઓ આપી રહ્યા છે। એમાં આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડનું નામ કમીનું હોય, દાખલાનું હોય, એપ્રેન્ટિસશીપ યોજનાનું હોય, અલગ અલગ સ્કીમ્સના અદરવાઇઝ SC/ST ડિપાર્ટમેન્ટનું હોય, OBCનું ડિપાર્ટમેન્ટનું હોય, એટલે સિટીના મેક્સિમમ લોકોને પહોંચી શકાય એવા અપ્રોચમાં અત્યારે કરી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાનું સિવિક સેન્ટર્સમાં મારફતે પણ અમે અમુક સર્વિસીસ આપતા હોય છે, પણ આજે ખાસ કરીને જિલ્લા વહીવટીતંત્રનું સિટી વિસ્તારને વડોદરા મહાનગરપાલિકા સાથે જોડીને અમે આ સેવાઓ આપવાનું નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનનું પણ અલગ સેવા સેતુ પણ કરવાના છે, જેથી કરીને 31 માર્ચ પહેલાં અમે જે સેચ્યુરેશન અપ્રોચથી લોકોની સેવા આપવા માંગીએ છીએ એ દિશામાં કરી રહ્યા છે। જે રીતનું ભારત સરકાર અને રાજ્ય સરકાર સેચ્યુરેશનમાં અલગ અલગ સેવાઓ પબ્લિકને આપતા જ આવ્યા છે, અમે આજે પણ ચૂંટેલા પદાધિકારી, એક્સ કોર્પોરેટર્સ, એક્સ MLA, પ્રેઝન્ટ પદાધિકારીઓ તમામ મારફતે પણ મેસેજીસ અમે મોકલવા માંગીએ છીએ, જેથી કરીને કોઈને પણ બાકી રહેતા હોય આજે આખા દિવસ અહીંયા નોર્થ ઝોનની મામલતદાર કચેરી અને વડોદરા મહાનગરપાલિકાના નોર્થ ઝોન સમા કચેરી મારફતે આનું સેવામાં જે આપવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।